શું આ વર્ષે આપણું ચોમાસું જોખમમાં છે? શું ગુજરાતના ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર છે? દુનિયાભરના હવામાનના વૈજ્ઞાનિકો અત્યારે એક જ નામથી ફફડી રહ્યા છે, એલ નીનો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી. ભારત પર આની ખાસ અસર અને ખાસ કરીને ગુજરાત પર કેવી થશે તે જોઈએ તે પહેલા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આ એક એવું વૈશ્વિક ચક્ર છે જે અમેરિકામાં પૂર લાવે છે, ઓસ્ટ્રેલિયાના જંગલોને સળગાવે છે અને ભારતના ચોમાસાના પવનોના કટકા કરી નાખે છે. આજે આપણે બહુ જ સરળ ભાષામાં સમજીએ કે આ એલ નીનો આખરે શું છે, ભારત પર તેની શું અસર થાય છે અને આપણા ગુજરાતમાં કયા વિસ્તારો પર તેની સૌથી ગંભીર અસર પડે છે. સૌથી પહેલા સમજીએ કે આ એલ નીનો શું છે. સ્પેનિશ ભાષામાં એલ નીનોનો અર્થ થાય છે નાનું બાળક અથવા બાળીસું, કારણ કે આ દરિયાઈ ઘટના સામાન્ય રીતે ડિસેમ્બર એટલે કે નાતાલની આસપાસ શરૂ થાય છે. સામાન્ય દિવસોમાં શું થાય છે કે પ્રશાંત મહાસાગરમાં ફૂંકાતા મજબૂત પવનો ગરમ પાણીને એશિયા અને ભારત તરફ ધકેલે છે, જેના કારણે આપણા તરફ સારું ચોમાસું બેસે છે. પરંતુ એલ નીનોના વર્ષમાં આ આખી સિસ્ટમ ઊંધી પડી જાય છે. આ પવનો નબળા પડી જાય છે અને ગરમ પાણી ભારત તરફ આવવાને બદલે દક્ષિણ અમેરિકાના પેરુ દેશના કિનારે જમા થઈ જાય છે. પરિણામે જે સમુદ્ર ઠંડો હોવો જોઈએ તે અસાધારણ ગરમ થઈ જાય છે. બસ આ દરિયાઈ ગરમી આખી પૃથ્વીના પવન અને વરસાદની દિશાને બદલી નાખે છે. હવે સવાલ એ થાય છે કે પ્રશાંત મહાસાગરમાં થતી આ હલચલથી ભારતે કેમ ડરવાની જરૂર છે? ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે એલ નીનો સક્રિય થયો છે ત્યારે ભારતે ભારે કિંમત ચૂકવવી પડી છે. એલ નીનોના કારણે ભારતમાં આવતા ચોમાસાના પવનો નબળા પડી જાય છે અને તેનો સીધો મતલબ છે કે દેશમાં ઓછો વરસાદ અથવા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે. એવું જ નહીં, તેના કારણે ઉનાળો પણ લાંબો ખેંચાય છે અને ગરમી પોતાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખે છે, જેવી સ્થિતિ આપણે અત્યારે 2026માં પણ અનુભવી રહ્યા છીએ. ભારતની 50% વધુ ખેતી આજે પણ વરસાદ પર નિર્ભર છે. જો વરસાદ ઓછો પડે તો ડાંગર, કપાસ અને કઠોળના પાકને મોટું નુકસાન થાય છે, જેનાથી બજારમાં મોંઘવારી રોકેટ ગતિએ વધવા લાગે છે. તો શું આ મેગા એલ નીનો આપણા ગુજરાતને પણ સૂકવી નાખશે? ચાલો સમજીએ. ગુજરાત કનેક્શન એટલે કે ગુજરાતમાં એલ નીનોની અસર મુખ્યત્વે 3 રીતે જોવા પડશે. પહેલી, ચોમાસામાં મોડું એલ નીનોના કારણે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી મોડી થાય છે, અથવા તો જૂન જુલાઈમાં શરૂઆતમાં વરસાદ પડ્યા પછી ઓગસ્ટ મહિનામાં લાંબો ડ્રાય સ્પેલ એટલે કે વરસાદમાં મોટો વિરામ આવી શકે છે. અને બીજી અસર ખેડૂતો પર આફત આવે છે, એટલે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો જે મગફળી અને કપાસના વાવેતર પર નિર્ભર છે તેમના માટે આ અનિશ્ચિતતા બહુ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. જી હા, સમયસર વરસાદ ન પડે તો બિયારણ નિષ્ફળ જવાનો પણ ખતરો રહે છે. અને ત્રીજી, જળ સંકટની. જો ચોમાસું નબળું રહે તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ અને સૌરાષ્ટ્રના સ્થાનિક ડેમોમાં પાણીની આવક ઘટી જાય છે, જે આગામી શિયાળા અને ઉનાળામાં પીવાના અને સિંચાઈના પાણીની તંગી ઊભી કરી શકે છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારો પર આની સીધી અસર પડે છે. પણ થોભો, ચિંતાના આ વાદળો વચ્ચે એક આશાનું કિરણ પણ છે. હવામાન વિજ્ઞાનમાં એલ નીનોની એક નાની બહેન પણ છે અને જેને કહેવાય છે લા નીના. લા નીના એટલે એલ નીનોની તદ્દન ઉલટી સ્થિતિ, જેમાં સમુદ્ર ઠંડો થાય છે અને ભારતમાં ધમાકેદાર ચોમાસું બેસે છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે ચોમાસાના બીજા ભાગમાં એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં એલ નીનો નબળો પડે તો લા નીના સક્રિય થાય. જો આવું થાય તો ચોમાસાના પાછલા દિવસોમાં ગુજરાતમાં સારો, કદાચ ભારે વરસાદ પણ પડી શકે છે. એટલે કે શરૂઆત ભલે ધીમી હોય પણ અંત સારો આવી શકે છે. જી હા, અત્યારે જે 43 અને 45 ડિગ્રીમાં આપણું આખું ગુજરાત શેકાઈ રહ્યું છે અને આ ગરમીના સંકેત છે કે એલ નીનો કેટલો ભયાનક છે. બપોરે બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે અને અસહ્ય હીટ વેવ ચાલી રહ્યું છે. જો આ મેગા એલ નીનો આમ જ ચાલતો રહ્યો તો આ ગરમી હજુ વધશે અને પાણીનો પોકાર પડશે. તમારા વિસ્તારમાં અત્યારે ગરમીનો પારો કેટલો પહોંચ્યો છે અને આ આકરા ઉનાળા વચ્ચે ચોમાસાની શું સ્થિતિ રહેશે તેની પળે-પળની સચોટ અપડેટ માટે અમને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.